તો વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના, નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની આ ઘટના। નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થીઓ બાકડ્યા હતા અને અન્ય યુવકોએ શાળા બહાર આવી વિદ્યાર્થીને માર માર્યો હતો। ધોરણ 10ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી અને ઘરે જઈ રહ્યા હતા। ઘાટલોડિયા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। कोई विद्यार्थी बारना विद्यार्थी ने बोलाव्या અને એક વિદ્યાર્થીના માથામાં કડું માર્યું। એમાં મામૂલી જે એને થઈ છે એ વિદ્યાર્થીને અમને ખબર પડી એટલે તાત્કાલિક અમે હોસ્પિટલમાં લઈ ગયા અને એનું ડ્રેસિંગ કરાવડાવ્યું, એને સારવાર કરાવડાવી, એના વાલીને બોલાવીને વિદ્યાર્થીને અમે સોંપી દીધો અને બંને પક્ષો ને બોલાવી અને ઠપકો આપ્યો। ટૂંક સમયમાં જ અમદાવાદમાં આ પ્રકારની આ બીજી ઘટના છે। પહેલા હત્યાની ઘટના બની હતી ને હવે મારામારીની ઘટના છે। સવાલ અહીંયા ઋત્વિજ આપણી સાથે જોડાઈ ગયા છે। જી ઋત્વિજ, શાળામાં મારામારીની આ ઘટના પહેલા એક ઘટના બની હતી અને જે મુદ્દો જગ્યો હતો એક વિદ્યાર્થીની હત્યા અને હવે આ મારામારીની ઘટના। સંધ્યા, ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે જ્યારે ભણવાની ઉંમર છે અને આ ભણવાની ઉંમરે જે વિદ્યાર્થીઓ છે તે આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ તરફ વળી રહ્યા છે। કેટલાક દિવસ અગાઉ ખોખરાની અંદર જે 7 ડે સ્કૂલની અંદર બનાવ બન્યો હતો ને ત્યારબાદ આજે વધુ આ એક બનાવ બન્યો છે જે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય। ઘાટલોડિયા વિસ્તારમાં જે નેશનલ સ્કૂલ આવેલી છે કે જેના ધોરણ 10ના વિદ્યાર્થીઓ છે આજે પરીક્ષા આપીને બહાર નીકળ્યા હતા। એટલે સ્કૂલથી માત્ર નજીવા અંતરે એટલે કે 51 મીટરના અંતરે આ બનાવ બન્યો છે। વિદ્યાર્થીઓ વચ્ચે અંદરો અંદર બોલાચાલી થઈ હતી ને ત્યારબાદ એક વિદ્યાર્થીએ બહારથી કેટલાક તેના મિત્રો બોલાવ્યા હતા અને અન્ય એક વિદ્યાર્થીને માર્યો હતો। વાત કરીએ તો તેને માથાના ભાગે કડું માર્યું હતું જેથી તેને ઈજા પહોંચી હતી અને સ્કૂલના સંચાલકોને જ્યારે આ સમગ્ર બાબતની જાણ થઈ હતી ત્યારે પણ તેઓએ તાત્કાલિક બંનેના વાલીઓને બોલાવ્યા હતા અને બંનેના વાલીને આ બાબતની જાણ કરી હતી અને જે વિદ્યાર્થી છે તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી અને ઘાટલોડિયા પોલીસે હાલમાં આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। પરંતુ ખૂબ જ ગંભીર બાબત અને એક ચિંતાજનક વિષય છે કહી શકાય કે જ્યારે વિદ્યા મેળવવાની ઉંમર છે અને આ વિદ્યા મેળવવાની ઉંમરે વિદ્યાર્થીઓ છે તે શસ્ત્રો ઉગમી રહ્યા છે। જી ઋત્વિજ, એક નિવેદન એવું પણ સામે આવી રહ્યું છે કે હુમલો કરનારા બહારથી આવ્યા હતા અને શું આ જે હુમલો છે એ સ્કૂલના પ્રીમાઇસીસમાં કરવામાં આવ્યો હતો, શાળાની બહાર કરવામાં આવ્યો હતો, શું વિગતો છે? સંધ્યા, જે બનાવ બન્યો છે તે શાળાથી લગભગ 50 મીટર બહારનો બનાવ છે। જ્યારે આ વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા આપીને બહાર નીકળ્યા હતા તે સમયનો બનાવ બન્યો હતો। અન્ય એક વિદ્યાર્થીએ જે તેના સાથી વિદ્યાર્થી સાથે જ્યારે બોલાચાલી ઝઘડો થયો હતો ત્યારે બહારથી કેટલાક લોકોને બોલાવ્યા હતા અને આ બહારથી આવેલા યુવકોએ મારામારી કરી હતી અને જે અન્ય વિદ્યાર્થી ધોરણ 10માં ભણતો વિદ્યાર્થી હતો તેને માર માર્યો હતો, માથાના ભાગે કડું માર્યું હતું, પટ્ટા માર્યા હતા। જેથી આ એક ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે એક સ્કૂલથી માત્ર નજીવા અંતરે આ પ્રકારનો બનાવ બન્યો છે। જી, અને શું આ બંને જે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી, ઝઘડો ચાલતો હતો, શું પહેલેથી આ ઝઘડો ચાલતો હતો, પહેલાની કોઈ અદાવત હતી જેને લઈને આ મારામારી થઈ છે? અને કારણ કે પહેલા જ્યારે હત્યાનો બનાવ બની ચૂક્યો છે અમદાવાદમાં ત્યારે શાળાઓ તરફથી કેમ કોઈ એ પ્રકારની તકેદારી નથી રાખવામાં આવતી? સદ્યા એ બાબતે હાલ તપાસનો વિષય છે। પોલીસ તપાસ કરી રહી છે કે આ જે બંને વિદ્યાર્થીઓ વચ્ચે અગાઉ કોઈ અદાવત હતી કે કેમ, આજે જે ઝઘડો થયો હતો કયા કારણોસર ઝઘડો થયો હતો, કયા કારણોસર બોલાચાલી થઈ હતી, આ તમામ જે બાબતો છે તે પોલીસ તપાસનો વિષય છે। સૌપ્રથમ જો જે પ્રાથમિકતા હતી ઇજાગ્રસ્ત વિદ્યાર્થી છે તેને સારવાર મળી રહે એટલે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને હવે ત્યારબાદ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે અને પોલીસ તપાસ બાદ હકીકત સામે આવશે કે આજે બંને વિદ્યાર્થીઓ વચ્ચે કઈ બાબતનો લઈને બોલાચાલી ચાલતી હતી। જી, સ્કૂલના સંચાલકોનું શું નિવેદન છે? આખી ઘટના મામલે શાળાના સંચાલકો શું કહી રહ્યા છે અને શું જે બાળકો વચ્ચે આ બબાલ થઈ હતી, મારામારી થઈ હતી, તેમના પેરેન્ટ્સ સાથે વાતચીત થઈ છે? વાતચીત થઈ તો શું વાતચીત કરવામાં આવી છે? પેરેન્ટ્સનું શું કહેવું છે આ મામલે?
સંધ્યા, જે બાળકો જે વિદ્યાર્થીઓ હતા તેમના વાલીઓ સાથે આ અંગે કોઈ પણ પ્રકારની વાતચીત થઈ શકી નથી, કારણ કે તેઓ હાલ પોલીસ સ્ટેશન પર પહોંચ્યા છે. બીજી તરફ જે સ્કૂલના સંચાલકો છે તેઓનું કહેવું છે કે જે બનાવ બન્યો છે તે ધોરણ 10ના વિદ્યાર્થીઓ બાખડ્યા હતા. પરીક્ષા આપ્યા બાદ તેઓ અહીંથી સ્કૂલમાંથી બહાર નીકળ્યા હતા અને સ્કૂલથી લગભગ 50 મીટર દૂર પહોંચ્યા હતા. ત્યાં આ બંને વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી ઝઘડો થયો હતો અને ત્યારબાદ બહારથી આવેલા કેટલાક લોકોએ મારામારી કરી હતી. એટલે હાલમાં જે સ્કૂલના સંચાલકો છે તેમણે આ પ્રકારનું નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે કે જ્યારે સ્કૂલના સંચાલકો અને શિક્ષકોને આ બાબતની જાણ થઈ હતી ત્યારે તરત જ તેઓ ત્યાં પહોંચી ગયા હતા અને જે બંને વિદ્યાર્થીઓ હતા તેઓના વાલીને બોલાવવામાં આવ્યા હતા અને તેમના બંને વાલીઓને આ બાબતની જાણ કર્યા બાદ તેમના વિદ્યાર્થીઓને તેમને સોંપવામાં આવ્યા છે. એટલે કહી શકાય તો સ્કૂલના સંચાલકો દ્વારા હાલમાં આ અંગે આ પ્રકારનું નિવેદન આપવામાં આવી રહ્યું છે. બીજી તરફ પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ તપાસ બાદ હકીકત જાણવા મળશે કે આખરે કયા કારણોસર આ બંને વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો. પરંતુ આ જે બનાવ છે તે ખૂબ જ ગંભીર બનાવ કહી શકાય, કારણ કે શાળાથી માત્ર 50 મીટર જેટલા નજીવા અંતરની અંદર બનાવ બન્યો છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ છે, ખૂબ જ નાની ઉંમરમાં આ પ્રકારનું તેઓ જે વર્તન કરી રહ્યા છે તે એક ખૂબ જ ચિંતાજનક વિષય દરેક વાલી માટે કહી શકાય. જી ઋત્વિજ, આપનો આભાર.